હોય ને ત્યાં આપણે 4 અલગ અલગ ટોપલીઓ રાખીશું. પ્લાસ્ટિકની બોટલની, સૂકો કચરો, ભીનો કચરો અને ઈ વેસ્ટ. સૂકો કચરો, ભીનો કચરો નીચે આપણે કન્વેટર બેલ્ટ ગોઠવશું. સૂકો કચરો અહીંયા ઉપર નાખવાથી ડાયરેક્ટ કન્વેટર બેલ્ટ ફરશે. ફર્યા બાદ ત્યાં અલગ અલગ બે પડશે. સૂકો કચરો લઈ આપણે ક્રશરમાં નાખીશું. ક્રશરમાં જ્યાં બાદ સાવ ઝીણો ક્રશ થઈ જાય પછી તેને ડામર ભેગું મિક્સ કરી દેવાનું. રો મટીરિયલ આપણને મળી લે પછી તેને આપણે રોડ બનાવવામાં ઉપયોગ કરીશું. પછી જે પણ ભીનો કચરો નીકળે, ભીનો કચરો આપણે બાયોગેસના પ્લાન્ટમાં નાખી દેવાનો. બાયોગેસના પ્લાન્ટમાં થોડાક ટાઈમ સુધી પડ્યો રહે પછી તેમાંથી ગેસ ઉત્પન્ન થાય. જે બાયોગેસને આપણે પાઇપલાઇન દ્વારા ઘરે વાપરી શકીએ. કેમ અત્યારે એલપીજી ગેસ આપણે ઘરે સળગાવી છીએ એવી રીતના. પછી જે પણ કચરો અંદર પડ્યો રહે તે કુદરતી ખાતર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હરિત ઉર્જાનો સ્માર્ટ ઉપયોગ. અમારા પ્રોજેક્ટનું નામ માઇક્રોગ્રીન 7 દિવસમાં સુપરફૂડ છે. નેક્સ્ટ, જેમાં આપણને માટી, કોકોપીટ અથવા ટીશ્યુ પેપર જોઈશે, સીડ, બીજ, સ્પ્રેની બોટલ તેમજ લાઇટ અથવા સૂર્યપ્રકાશ જોઈશે. નેક્સ્ટ, સૌપ્રથમ એક પ્લાસ્ટિકની ટેલો, તેમાં માટી કે કોકોપીટથી ભરાવતા તેના પર એક ટીશ્યુ પેપર મૂકો. માટી કે કોકોપીટનું 1 ઇંચ જેટલું લેયર બનાવો. તેના બાદ તેમાં સીડ નાખો. એક સમતલ સીડ થઈ જાય ત્યાં સુધી તેમાં બીજો નાખવા. તેના બાદ સ્પ્રે બોટલની મદદથી પાણીનો છંટકાવ કરો. સ્પ્રેને વ્યવસ્થિત રીતે ઢાંકી અને અંધકારવાળી જગ્યામાં 2 થી 3 દિવસ સુધી રહેવા દેવી. 2 થી 3 દિવસ બાદ તેમાં બીજવા અંકુરિત થઈ ગયા છે. પછી ટ્રેને 4 થી 5 દિવસ સુધી એલઈડી લાઇટ અથવા સૂર્યપ્રકાશ નીચે રહેવા દેવી અને પાણીનો છંટકાવ કરતો રહેવો. 7મા કે 10મા દિવસે પૌષ્ટિક પ્રોજેક્ટ છે જ્યાં તમે માટી વગર પણ પાણીમાં વાવી શકો છો. જો આ અમારો હાઇડ્રોપોનિક પ્રોજેક્ટ છે. બહુ જ સરસ છે. તમારી કૃતિનું નામ? પવન ચક્કી. ડાયાબિટીસ માટેની હર્બલ મેડિસિન છે. કાળી જીરી, જામુડા, બીજ, કારેલા, મેથી અને બાજરો એ બધી વસ્તુને સૂકવીને ગ્રાઇન્ડ કરીને આ દવા બનાવેલી છે. આ ખાવાથી કાંઈ આડઅસર પણ ન થાય અને બહુ કોસ્ટલી પણ નથી હોતી. હા, આપણે ઘરે પણ તમે બનાવી શકો. આ બાજરાનો લોટ, મેથી ને બધું તો ઘરે હોય જ છે અને સરળતાથી બની જાય. અને એમાંને લેવામાં આવે છે. જો દવા બનાવી હોય તો ચમચીના માપે તમે ઘરગથ્થુ બનાવો તો 2 ચમચી આ અને તેની અડધી જ આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સ. એટલે જાંબુડાના બીજ 2 ચમચી અને બાજરાનો પાવડર 2 ચમચી અને આ 3 ઇન્ગ્રીડિયન્ટ છે 1 ચમચી. અને આપણે જે બહારથી દવા લાવી એ વધારે કોસ્ટલી હોય છે, બધા એફોર્ડ નથી કરી શકતા, એટલે અમે આ દવા બનાવી છે કે ઘરે અને એલોપેથી દવાઓ આ ગ્રીન એનર્જી, આ સોલારથી ઘરમાં વિના મૂલ્યે વીજળી ઉત્પન્ન થાય અને આ સોલારથી આ ચાલુ થાય. સ્ટ્રીટ લાઇટ આ સેન્સર છે જેના લીધે દિવસે બંધ રહે અને રાતે ચાલુ થાય. આ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જે પવન ગાડીઓ નીકળે ને એના લીધે પવન નીકળે ને એનાથી આ ફરે અને વિદ્યુત ઉત્પન્ન કરે. ગ્રીન એનર્જી બહુ જ સરસ બનાવ્યું છે. ડસ્ટબિન છે. જે આપણે કચરો નાખવો હોય તો તે ડસ્ટબિનને છોડવું ન પડે. તો ડાયરેક્ટ કચરો નાખો એટલે ઓટોમેટિક ખુલી જાય અને થોડી જ સેકન્ડોમાં બંધ પણ થઈ જાય છે. બીજું છે કે આ જો ધુમાડો, ફેક્ટરીનો ધુમાડો થાય તેને આ સાંચે છે, ફિલ્ટર કહેવાય, જે શુદ્ધ વાયુ છોડે છે અને બીજો જથ્થો ભેગો કરે છે. વેસ્ટ મેનેજમેન્ટ. આમાં અલ્ટ્રાસોનિક સેન્સર પણ આવેલું હોય છે, સર્વો મોટર, પછી યુનો સર્કિટ વગેરે જેવી વસ્તુ પણ આવેલી હોય છે. બંધ થઈ જાવ તો પછી બધું અત્યારે ડેમા માટે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ. ડ્રાય વેસ્ટનો વીજળી ગોબર ગેસ તરીકે ઉપયોગ થાય અને વીજળી ઉત્પન્ન કરવામાં પણ ઉપયોગ થાય. ઇલેક્ટ્રિસિટી બહુ મસ્ત. એનો એક પ્રકાર છે. આ એને પાણી ઉપર તરે કેમ હોય આપણે વાડીએ લીલ હોય. આ બીજો પ્રકાર એવો કેટલાય હોય આના. આ જોલા પીનાટા છે. આને તમારે આવી રીતે ઘણી દ્વારા લઈને પછી આમ સુકાવ મેક દેવાનું તડકે. પછી એનો આવો પાવડર બનાવવાનો. આવો પાવડર બનાવીને પછી એની સામગ્રી બનાવી ખાવાની વસ્તુ. આ ડ્રિંક ને એવું જો આ બધું સ્વાદ માટે આવું નાખો એટલે નાખીએ કઈ. કેળો ને ઇલાયચી આપણા શરીરમાં પ્રોટીન ને કેલ્શિયમ જેવી પોષક તત્વો મળે છે. અને એવું ન કરવાનું, જમીનમાં નાખી દો તો નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય. ઓહો, બહુ જ સરસ છે. નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટેની ખેતી છે હે ને?
તમારા પ્રોજેક્ટનું નામ શું છે? ગ્રીન પ્રોટીન દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત. કે બહુ જ સરસ છે.